ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 જેટલા લોકો છે એ લોકોને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી। એમાં આજે આપણે જોયું કે કોર્ટ દ્વારા જે રીતે નિર્ણય કરવામાં આવ્યો છે કે જેમાં ચૈતર વસાવા સિવાય દરેક લોકોને જામીન આપવામાં આવ્યા છે, પણ 24 તારીખે જે મોટો રાજપીપળા ખાતે કાર્યક્રમ થવાનો છે એ જ વાતને લઈને હવે નિરંજન વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે। શું છે આખો આ મામલો તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને તેની સાથે બીજા જે 7 ખેડૂતો છે એ લોકોના જામીન મંજૂર થયા છે। ચૈતર વસાવા હજી પણ જેલની અંદર બંધ છે। અત્યારે હાલ એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકોના નિવેદનો સામે આવી રહ્યા છે કે ટૂંક જ સમયમાં હવે ચૈતર વસાવાના જામીનની પ્રોસેસ છે એ પણ શરૂ કરવામાં આવશે, પણ 24 તારીખે આમ આદમી પાર્ટીનો જે આખો કાર્યક્રમ થવાનો છે એને જ લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા છે એમના દ્વારા એક વાત કહેવામાં આવી છે। ચૈતર વસાવાના સમર્થનમાં તેમના દ્વારા લોકોને વધારેમાં વધારે ભેગા થવાની વાત કરી છે અને આજ દરેક લોકો કલેક્ટર કચેરી જઈને આવેદનપત્ર આપવાના છે। એ જ સમયે આ વિષયને લઈને નિરંજન વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। નમસ્કાર મિત્રો, ચૈતરભાઈના જન સમર્થનમાં નર્મદા જિલ્લામાં તમામ ગામે ગામ જઈ અને ઘરે ઘરે લોકોના હસ્તાક્ષરો કર્યા છે, જેમાં 1 લાખથી પણ વધુ લોકોએ ચૈતરભાઈને હસ્તાક્ષર કરી જન સમર્થન કર્યું છે। ચૈતરભાઈ નિર્દોષ છે અને એમને ખોટા કેસમાં ફસાવવાનું આ ષડયંત્ર કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે તારીખ 24/7/2026 અને શુક્રવારના રોજ સવારે 11 કલાકે આપણે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જવાનું છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાહેબશ્રીને સંબોધીને આ તમામ હસ્તાક્ષર અને આવેદનપત્ર આપણે આપવા જવાનું છે। તો આપ સૌ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા રાજપીપળા ખાતે પધારો એવું તમામ ભાઈઓ, બહેનો, યુવા સાથી મિત્રો, વડીલશ્રીઓ, આગેવાનશ્રીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ। નમસ્કાર મિત્રો, ચૈતરભાઈના જન સમર્થનમાં નર્મદા જિલ્લામાં તમામ ગામે ગામ જઈ અને ઘરે ઘરે લોકોના હસ્તાક્ષરો કર્યા છે, જેમાં 1 લાખથી પણ વધુ લોકોએ ચૈતરભાઈને હસ્તાક્ષર કરી જન સમર્થન કર્યું છે। ચૈતરભાઈ નિર્દોષ છે અને એમને ખોટા કેસમાં ફસાવવાનું આ ષડયંત્ર કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે તારીખ 24/7/2026 અને શુક્રવારના રોજ સવારે 11 કલાકે આપણે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જવાનું છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાહેબશ્રીને સંબોધીને આ તમામ હસ્તાક્ષર અને આવેદનપત્ર આપણે આપવા જવાનું છે। તો આપ સૌ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા રાજપીપળા ખાતે પધારો એવું તમામ ભાઈઓ, બહેનો, યુવા સાથી મિત્રો, વડીલશ્રીઓ, આગેવાનશ્રીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ। હવે જ્યારે એક તરફ શકુંતલા વસાવા સહિતના જે બીજા લોકો છે એ લોકોના જામીન તો મંજૂર થઈ ગયા છે, પણ જોવાનું એ પણ રહેશે કે 24 તારીખનો જે આખો રાજપીપળા ખાતે કાર્યક્રમ થવાનો છે એ કાર્યક્રમની અંદર શું નવાજૂની થાય છે, કારણ કે શકુંતલા વસાવા સહિત જે બીજા ખેડૂતો છે એ લોકો જેલની બહાર આવશે, તેમના દ્વારા પણ ક્યાંક આ વિષયને લઈને મોટા ખુલાસા કરવામાં આવી શકે છે એવી શક્યતા છે। તમારું શું માનવું છે આ અહેવાલને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।